તો સ્વાગત છે એક્ઝામ ટુડે પર 12 જૂન 2026 દિલ્હી કરંટ અફેર. થોડાક આપણે વિડીયોમાં પાછળ પડી ગયા, તબિયત નહીં સારી હતી એના કારણે. ટૂંક સમયમાં મિત્રો આપણે જે છે એ રફતાર પકડી લઈશું. 12 જૂન 2026ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 11 જૂનના રોજ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ડે મનાવવામાં આવે છે, બરાબર. પ્રોટેક્ટ પ્લે, પ્રોટેક્ટ ચાઇલ્ડહુડ આ વખતની થીમ છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં મંગોલિયામાં યોજાયેલી મહિલા એશિયન વ્યક્તિગત ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે સવિતાશ્રી ભાસ્કરે. મંગોલિયામાં યોજાયેલી મહિલા એશિયન વ્યક્તિગત ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? સવિતાશ્રી ભાસ્કર રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્ત્રી રાઇડ નામની પહેલ શરૂ કરી? તો મહિલાઓની સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સ્ત્રી રાઇડ, બરાબર, પહેલ તેલંગાણા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તેલંગાણા રાજ્ય સરકારે શરૂ કરી છે. આ પહેલ હેઠળ મહિલાઓ દ્વારા સંચાલિત કેબ, ઓટો રિક્ષા, ઇલેક્ટ્રિક બાઇકો સેવા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી મહિલા મુસાફરોને વધુ સુરક્ષિત મુસાફરીનો વિકલ્પ મળે. હાલમાં ગુજરાત પોલીસ અને કયા દેશના હાઈકમિશન વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી? તો મિત્રો બ્રિટનના હાઈકમિશન ગાંધીનગર પધાર્યા. ગાંધીનગરમાં ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડૉક્ટર કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં બ્રિટિશ હાઈકમિશનના પ્રતિનિધિમંડળ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્ય હેતુ રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને સાયબર ક્રાઇમ, ઇન્ટરનેટ પર થતા ગુનાને રોકવા માટે બંને પક્ષો વચ્ચે ચર્ચા થઈ હતી. મિત્રો સીસીની એક્ઝામ માટે કરંટ અફેર્સ લઈ લેજો. એક્ઝામ ટુડેનું અત્યારની એલઆરડીની એક્ઝામમાં પણ આપણું કરંટ અફેર મિત્રો 100% પૂછાયું છે. પીએસઆઈમાં પણ પૂછાયું હતું. સબૂત અને પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. હાલમાં ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના નવા એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રશ્ન છે, ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના નવા એમડી કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કુમાર શંકર. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના નવા એમડી બની ગયા છે. કયા રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે 2 બાળકોનો નિયમ દૂર કર્યો? તો મિત્રો સરકારી નોકરીઓ માટે 2 બાળકોનો નિયમ કોણે દૂર કર્યો છે? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. તમને ખ્યાલ હશે ઘણા બધા સ્ટેટમાં એક નિયમ છે કે 2થી વધારે બાળકો હોય તો તમે સરકારી નોકરીનો ફોર્મ નહીં ભરી શકો, અથવા તો 2થી વધારે બાળકો હોય તો તમે કોઈ પણ ચૂંટણી નહીં લડી શકો. તો જૂન 2026માં મધ્યપ્રદેશ સરકારે સરકારી નોકરી માટે લાગુ કરાયેલ 2 બાળકોનો નિયમ 2 ચાઇલ્ડ નોર્મ્સને હટાવવાનો નિર્ણય કર્યો. મુખ્યમંત્રી મોહન યાદવના નિર્દેશ બાદ આ જોગવાઈની પ્રસ્તાવિત સિવિલ સર્વિસ નિયમોમાંથી દૂર કરવામાં આવી હતી. હાલમાં ભારતી રાજાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો ફિલ્મ નિર્માતા ભારતી રાજાનું હાલમાં દુઃખદ નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોણે અંડર-13 ટેનિસ ખેલાડીઓમાં વિશ્વના નંબર 1 ખેલાડીનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો અંડર-13 ટેનિસ ખેલાડીઓમાં વિશ્વના નંબર 1 ખેલાડીનું સ્થાન સૃષ્ટિ કિરણ રાઈટ આન્સર થશે, બરાબર. સૃષ્ટિ કિરણે પ્રાપ્ત કર્યું છે. કયા દેશમાં પેકેજ ફૂડ માટે FSSAIનો વેગન લોગો ફરજિયાત કરાયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ભારત દેશમાં. નવો નિયમ FSSAI દ્વારા મંજૂર કરાયેલા તમામ વેગન ફૂડ પેકેટ્સ પર 1 જુલાઈ 2027થી એક સમાન પ્રમાણિત વેગન લોગો લગાવવો ફરજિયાત રહેશે. મિત્રો આ નવો લોગો જોઈએ, બરાબર, આ વેગન લોગો. હાલમાં કયા રાજ્ય સરકારે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યું છે? તો પ્રશ્ન છે, પ્રોજેક્ટ ગંગા કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. યુપી દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. તેનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાનો, ડિજિટલ શિક્ષણ, ટેલિમેડિસિન અને ગવર્નન્સને પ્રોત્સાહન આપવાનો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. કેપિટલ છે મિત્રો લખનઉ. અને લખનઉ ક્યાં આવેલું છે? ગોમતી નદીના કિનારે. હાલમાં ઈરાને કયા દેશ સામે ઓપરેશન નાસર શરૂ કર્યું? ઈરાન દ્વારા. તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઇઝરાયલ સામે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જણાવ્યું કે આ ઓપરેશન હેઠળ ઇઝરાયેલના સૈન્ય ઠેકાણાઓ અને એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ઇઝરાયેલ દ્વારા ઈરાનના કેટલાક વિસ્તારોમાં કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.
હાલમાં કયા રાજ્ય સરકારે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનાર મહિલા ઉમેદવારોને નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો બિહાર રાઇટ આન્સર છે. બિહાર સરકારે મહિલા ઉમેદવારોને યુપીએસસી અને બિહાર પબ્લિક સર્વિસ કમિશન બીપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્ય પરીક્ષાની તૈયારી માટે ₹1,00,000ની એકમુશ્ત નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે. બરાબર, મહિલા ઉમેદવારોને છે. હાલમાં ભારતનું પ્રથમ એઆઈ સક્ષમ હાઇપર સ્કેલ ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત થશે? તો મિત્રો એ થશે ગુજરાતમાં. ને ગુજરાતમાં ક્યાં? તો ગુજરાતના જામનગરમાં. ક્ષમતા છે 168 મેગાવોટ. વિકાસ કરતા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ઉપયોગ કરતા છે મેટા પ્લેટફોર્મ્સ. વિશેષતા છે એઆઈ વર્કલોડ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને હાઇપર સ્કેલ ડેટા પ્રોસેસિંગ માટે તૈયાર આધુનિક ડેટા સેન્ટર. આ મેટાનું ભારતમાં પ્રથમ બિલ્ટ ટુ સૂટ એઆઈ ડેટા સેન્ટર હશે. હાલમાં તમીમ ઇકબાલ કયા દેશના ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે ચૂંટાયા? તો મિત્રો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ બની ગયા છે તમીમ ઇકબાલ. હાલમાં ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન કોણ બન્યા? તો રાઈટ આન્સર છે નરેન્દ્ર દામોદરદાસ મોદી. ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનાર ચૂંટાયેલા પીએમ નરેન્દ્ર મોદી બન્યા છે. 10 જૂન 2026ના રોજ તેમણે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો હતો. મોદીજીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે 4399 દિવસની સતત સેવા પૂરી કરીને પંડિત નહેરુના 4398 દિવસના રેકોર્ડને પાછળ મૂક્યો છે. મિત્રો ગુજરાતના પનોતા પુરુષ છે નરેન્દ્ર મોદી અને અત્યાર સુધીમાં સૌથી વધારે કોઈ સત્તામાં રહ્યા હોય તો એ મોદી સાહેબ છે. પહેલાં તો ગુજરાતના સીએમ હતા. બરાબર, સીએમ તરીકે પણ એમણે જોરદાર 3 કાર્યકાળ પૂરા કર્યા અને પછી ભારતના વડાપ્રધાન બન્યા. ગુજરાત માટે આ ગૌરવની વાત છે. બરાબર, નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે પીએમ બન્યા અને એક ગુજરાતી દેશના સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન પદ પર વિરાજમાન રહ્યા છે અને હજુ સુધી મોદી સાહેબ મિત્રો મને વિશ્વાસ છે કે ચોથો ટર્મ પણ તેઓ પૂરું કરશે. એમનું ફિટનેસ જોઈને હું તમને કહી શકું છું. બરાબર, તો નરેન્દ્ર મોદી જે છે મિત્રો એ ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે દુનિયામાં. હાલમાં કયા અમેરિકી રાજ્ય દ્વારા ઓપન એઆઈ સામે દાવો કરાયો? તો ફ્લોરિડા રાઇટ આન્સર છે. ફ્લોરિડા ઓપન એઆઈ કંપની અને તેના સીઈઓ સેમ ઓલ્ટમેન સામે કાનૂની દાવો દાખલ કરનાર અમેરિકનનું પ્રથમ રાજ્ય બન્યું. ફ્લોરિડાના એટર્ની જનરલ જેમ્સ ઉથિયમીરે રાજ્યની થિંક ટેન્ક સર્કિટ કોર્ટમાં આ કેસ ફાઇલ કર્યો. આક્ષેપ છે મિત્રો કે ચેટ જીપીટી, જો ઓપન એઆઈ જે છે એ ચેટ જીપીટીની પેરેન્ટ કંપની છે. તમને જણાવી દઉં મેં, ચેટ જીપીટી સગીરો માટે અસુરક્ષિત છે. તે ઇટિંગ ડિસઓર્ડર અને સેલ્ફ હાર્મ જેવી બાબતોનો માહિતી આપી શકે છે. તેમજ વ્યસન અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ 11 જૂન 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં આંખ દાન સંકલ્પ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 10 જૂને. ભાલા ફેંકવામાં 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથો એશિયન ખેલાડી રૂમેશ પથિરાગે. કયા ભારતીય વિશ્વની સૌથી લાંબી અંતરની રોબોટિક કાર્ડિયાક ટેલિસર્જરીમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો? સુધીર શ્રીવાસ્તવ. પોલીસ રેન્જના નવા પુનર્ગઠન મુજબ મોરબી જિલ્લાને કઈ રેન્જમાં સામેલ કરવામાં આવ્યું છે? બોર્ડર રેન્જ રાઇટ આન્સર છે. હાલમાં એફી બેસ્ટ બેંક્સ એવોર્ડ 2026માં કોને બેન્કર ઓફ ધ યર એવોર્ડ મળ્યો? કે સત્યનારાયણ રાજુને. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026ની મેડલ ટેબલમાં 114 મેડલ સાથે કયો દેશ પ્રથમ સ્થાને રહ્યું? ભારત. હાલમાં કયા રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ શરૂ કરવામાં આવી છે? તમિલનાડુ. 8 જૂન 2026ના રોજ આકાશવાણીએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા? તો 90 વર્ષ પૂરા કર્યા છે મિત્રો આકાશવાણીએ. ભારતની રાષ્ટ્રીય ટીમ માટે પસંદગી થયેલ સૌથી નાની ઉંમરના ખેલાડી બની ગયા છે વૈભવ સૂર્યવંશી. નૌસેનાના કયા લેફ્ટિનન્ટ કમાન્ડરને હાલમાં શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા? તો સૂરજ પારાશર. આંતરરાષ્ટ્રીય બ્રિક્સ કૃષિ સંમેલન ક્યાં શરૂ થયું? ઇન્દોરમાં. પ્રકાશિત થયેલા સંસ્મરણ વ્યૂ ફ્રોમ ધ ઇસ્ટ વિંગ અ મેમોરિયલના લેખક કોણ છે? જીલ બાઇડન. કયા દેશની ગુફામાંથી 1400 વર્ષ જૂના માનવ પગના નિશાન મળ્યા છે? ઇટાલી. એડલમેન ટ્રસ્ટ ઇન્ડેક્સ 2026માં ભારત ત્રીજા ક્રમે છે. ખેત બચાવો અભિયાન કોણે શરૂ કર્યું? શિવરાજસિંહ ચૌહાણે.
ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કઈ બેંકને એઆઈ પ્લેટફોર્મ માટે ફિનાકલ ગોલ્ડ એવોર્ડ મળ્યો? જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર હતું. મિત્રો આજનો પ્રશ્ન છે, કયા રાજ્યની જીઆઈ ટેગવાળી તેજપુર લીચીની પ્રથમ કન્સાઇનમેન્ટ એટલે કે ખેપ દુબઈ અને સિંગાપુરમાં નિકાસ કરવામાં આવી? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.